વાવ એ તો બારે જ્યોતિર્લિંગ લાગે દાદા વાણી ફરે ને અમારા ધાયરા કામ પૂરા બસાર કરે ઈ થઈ જાય માં
कृष्णाय नमः ओम करणाय नमः ओम केशाय नमः ओम गोविंदाय नमः ओम गुरुवे नमः ओम गर्भाय नमः गांगरे नमः गोहिताय नमः गोमताय नमः ओम ध्रुवाय नमः धनुंधराय नमः धर्माय नमः रणींद्राय नमः चतुर्भुजाय नमः चतुरात्माय नमः जय नमः ज्योतिषाय नमः पद्मनाय नमः प्रसन्नाय नमः प्रकाशाय नमः प्रतापाय नमः औपावनाय नमः औपावनाय नमः ओ परमेश्वराय नमः पराय नमः पुरातनाय नमः प्राणायाम नमः पृथ्वी नमः परब्रह्मणे नमः पूर्णाय नमः पूर्णाय नमः परमात्माय नमः पुरुषोत्तमाय नमः पुरुषोत्तमाय नमः पवित्रताय नमः ब्राह्मणाय नमः ब्राह्मणाय नमः ब्राह्मणाय नमः कोडनाय नमः भावनाय नमः भीमाय नमः भगवते नमः मनवे नमः माधवाय नमः महाबलाय नमः महाबुद्धियाय नमः महाविजयाय नमः महाशक्ताय नमः महेश्वराय नमः महेंद्राय नमः तंत्राय नमः महाभगाय नमः उमदाय नमः माधवाय नमः ओम आदित्याय नमः और ताराय नमः और त्रिकमाय नमः ओम दामोदराय नमः और देवेशाय नमः देवेशाय नमः देवकीनंदाय नमः ओम न्याय नमः ओम नेत्रे नमः और नाराय नमः नंदाय नमः नंदे नमः रुद्राय नमः रामाय नमः लोकनाराय नमः लोकस्वामी नमः विश्वेश्वराय नमः विक्रमाय नमः विजयाय नमः वामनाय नमः धराय नमः मते नमः सतिकाय नमः और सत्याय नमः और सिद्धाताय नमः और सिद्धाताय नमः और सर्वाय नमः ओम शिवाय नमः और शांतिदाय नमः और शांतिदाय नमः वरुणाय नमः उत्तमाय नमः विष्णुदक्षिणाय नमः वनमाले नमः वीराय नमः वासुदेवाय नमः ईश्वराय नमः इष्टाय नमः अमृताय नमः ज्योतिधराय नमः अच्युताय नमः अश्वनाथाय नमः अनंतरूपाय नमः अनन्नाय नमः ओम मथुराय नमः ओम सुमाय नमः ध्रुवाय नमः हिरण्यगर्भाय नमः हरियाय नमः हरि ओम श्रीमन्ते नमः हरि ओम शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृढं एकवर्णशुभम्यं लक्ष्मीकान्तं कमलयोगविधानगम्यं वन्दे विष्णु भव भव सर्वलोकैकनाथं हरि ओम नमः पार्वते पते हर हर महादेव हर जय हो पाप दोष नाशनम जय हो भगवान। ચાલો તો આપણે આવી ગયા છીએ ગુજરીમાં ને પાછળ તમે જોઈ શકો છો કપડા 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 જોઈ શકો છો પાછળ તમે આપણે લેવાનું કાંઈ નથી બાકી રાઉન્ડ મારી નીકળી જવાનું છે। શું છે આસન પટાનું સોના બે બાજુમાં સોના બે અહીંયા 1.5 સોના બે ઓલી બાજુ હોના 3 નાનકડા સોના 3 ઓલા હા નાનકડા ભાઈ 1.5 સોના બે પાછળ માજી બે ટોપ છે બીજા ભારેમાં લઈ જ ગવાર શું છે ચપ્પલનું હમણાં આવી ગઈ 150 તો કોઈ આ દીધી બે મારી હાલે તો હાલે ચાલો આપણે માલ ને બધું લેવાઈ ગયું છે અને હવે આપણે જઈએ
નીકળીએ. લેવાનું હતું બધું જ લેવાઈ ગયું છે. ખીચડ મારા સામું જોવે છે. કે મારો કામ એટલી વધારે છે કે મને પકડાઈ ગયો આમ વિડીયો ઉતરતા ધ્યાન રાખવું પડે તો પછી તો હલવાઈ જાય કદાચ એવું ખોટું કરતા હોય. સારું છે. ચાલો આ ક્યાં પેટ્રોલ પંપ ઉપર અમે આવ્યા છીએ જેને ખબર હોય ને એ કોમેન્ટ કરજો. એટલે આજુબાજુવાળાને તો ખબર જ હશે. ટબુ શું કહે ટબુ? એ ટબી શું કરે છે ટબુ? ખીજા નહીં તું ખીજા નહીં ટબુ. તું ખીજા નહીં ટબુ ખીજાનું દીકો ખીજાનો. હા એમ બાપા સીતારામ કર ને બાપા સીતારામ કર ને ખીજાસથી. બાપા સીતારામ કરો ચાલો. બાપા સીતારામ કરો ચાલો. ચાલો ટબી કરજો માં દીકા હાથ ફેરવો ને. ચાલો સુઈ જાવ લો. ચાલો સુઈ જઈએ. તાયો દીકો સુઈ ગયો. સુઈ ગઈ ટબુ. ચાલો હાથ ફેરવો સુઈ જા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો વાગ્યા છે 4. મોર્નિંગ નથી, અત્યારે 4 વાગી ગયા છે. આગળ વિડીયોમાં તમે જે જોયું એમ કે આપણે છે ને સવારે ગયા હતા જામજોધપુર ગયા હતા ને. એટલે આપણે છે ને રસ્તામાં જ આપણે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવે ને આજ હતો સોમવાર. જોજો સંજોગો કેવા ભેગા થાય છે. નસીબમાં હોય ને તો જ જવાય, બાકી તો અમે છે ને માલ લેવાય જતા હોય ત્યાંથી 1 કાતરા ને 2 દીએ. ત્યાં મંદિરની ગેટની બાજુમાંથી જ અમે નીકળતા હોઈએ છીએ, પણ ક્યારેય જવા તો નથી. આજે એટલું હુકમ હશે ને તો સરસ મજાની અમે પ્રાર્થના કરી લીધી ને સંપૂર્ણનાથજીએ જઈ આવ્યા છીએ. ને અમે છે ને આજ મંદિરે પણ જઈ આવ્યા અને પૂજા પણ કરી લીધી. એ પણ પાછા ત્યાં 10 વર્ષથી જે પૂજારી પૂજા કરે છે ને એ અમારી બાજુમાં રહી અને અમે પૂજા કરી છે. સંજોગો કેવા ભેગા થઈ ગયા. પાછા દાદાએ કહેતા હતા કે તમે કેટલા ભાગ્યશાળી. હું ભાગ્યશાળીની તો વાત જ જવા દો, ભાગ્યશાળી તો છીએ જ. એટલે દાદાએ એના હાથે અમને છે ને પૂજા કરી અને અમને પૂજા કરાવડાવી છે ને એ રીતે મેં પૂજા કરી છે. પાછા કેટલો ભાગ્યશાળી. એટલે આજ તો છે ને ખરેખર ક્યારેક સંજોગો એવા ભેગા થઈ જાય ને આવું ક્યારેક થાય ને ત્યારે એમ થાય કે નહીં ભગવાન આપણી સાથે જ છે. ને ક્યારેક એવો સમય આવી છે ને તો એમ થાય કે આપણાથી દુઃખી બીજું કોઈ નહીં હોય દુનિયામાં. ને ક્યારેક સંજોગો એવા ભેગા થઈ જાય ને તો આપણને એમ થાય કે ખરેખર ભગવાન મારી સાથે જ છે ને મારાથી સુખી દુનિયામાં કોઈ નહીં હોય. ઘણી વાર એવો અહેસાસ મને તો થાય કે નહીં દુનિયામાં છે ખરી, ભગવાન આપણું સાંભળે છે ખરા. ગમે તમે કહો ને સાંભળે છે ખરા આપણું. પાછું તમે છે ને આ જે ગેટની અંદર જ જાતા જ છે ને 12 જ્યોતિર્લિંગના પહેલાં તો તમને દર્શન થશે. એ હા, આગળ તમે વિડીયોમાં જોયું એમ કે આપણે ગેટની અંદર જાતા જ છે ને પહેલાં તો 12 જ્યોતિર્લિંગના તમને દર્શન થશે. એક જ જગ્યાએ 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. 4 ધામની યાત્રા કરીને 12 જ્યોતિર્લિંગના દર્શન તો તમે કરી શકો તો કરી શકીએ આપણે. ભાગમાં હોય તો એ થઈ જાય એવું નથી. બાકી તો અહીંયા જ 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય તો એથી વિશેષ પછી બીજું શું જોઈએ આપણે. અને દાદા કહેતા હતા કે આપણે જે આગળ તમે વિડીયોમાં જોયું મોટું મંદિર છે એ નહીં, મેં જે પૂજા કરી છે ને એ તો સંપૂર્ણજી સ્વયંભૂ છે ને પ્રગટ થયા છે. દાદા એ વાત કરતા હતા. ઘણી બધી દાદાએ તો વાતો કરી. આપણે હજી બધું કેપ્ચર કાંઈ એમાં કર્યું નથી વિડીયોમાં. બાકી ઘણું ખરું સમજાવતા હતા. દાદા છે ને 10 વર્ષથી અહીંયા સેવા કરે છે. નહીં કાંઈ પગાર કે નહીં કાંઈ. દાદાજી કરે છે ને એ બધું એના પગ ઉપર રહી અને એની સેવા ચાકરી કરે છે. બાકી ત્યાં છે ને નથી કોઈ પગાર કે નહીં કાંઈ. દાદાને રહેવાનું પૂજા કરવાનું બધું ત્યાં જ. એટલે છે ને ખરેખર મજા આવી ગઈ. એમ થાય કે નહીં ભગવાન ક્યાંક ને ક્યાંક તો ભેડો છે ખરી ને આપણે સાંભળે છે પણ ખરી. આગળ વિડીયોમાં અમે કોટડા ગયા હતા ત્યારે મેં કીધું હતું કે નહીં છે ને મને આવી જગ્યાએ જાવ ને એટલે એમ થાય કે આપણે ભૂખાને તરસા બેઠા રહી આપણે બધા જ દુઃખ આપણે ભૂલી જઈએ ને એમ થાય કે નહીં જન્નત મળી ગઈ, દુનિયાની બધી જ ખુશી મળી ગઈ એમ થાય કે. એટલે ખરેખર બહુ જ મજા આવી ગઈ. ને એ સિદ્ધેશ્વર મહાદેવ છે. આગળ ગેટમાં જોયું જ હશે તમે.
આગળ તમે વિડીયોમાં જોયું એમ એ છે ને સિદ્ધેશ્વર મહાદેવ છે. હવે ક્લિપ ક્યાંથી કટ થઈ ને એ મને હજી મારે પાછું જોવું જશે, મને ખ્યાલ છે નહીં. ને અડધી કલાક પાછી છે ને દુકાનમાં ખોટી થઈ અને પાછી આવી ગઈ છું. ને તો આગળ તમે વિડીયોમાં જોયું હશે એમ કે ગેટમાં છે ને તમે ગેટમાં જતા જ ત્યાં મોટો બોર્ડ જ લગાવેલો છે કે સિદ્ધેશ્વર મહાદેવ. આજુબાજુમાં તમારે બધા જ લગભગ અને બધા ગયેલા પણ હશે ત્યાં. ને લગભગ બધા છે ને અમારા આજુબાજુમાંથી તો બધા લગભગ જઈ આવ્યા હશે મંદિરે, બધા જોયેલું પણ હશે. પણ અમારે હમણાં બાજુવાળા આવ્યા હતા ને એને હું વાત કરતી હતી ને કે હું આ છે ત્યાં ગઈ હતી ને વિડીયો પણ ઉતારી આવી. અત્યારે હું ત્યાં જ ખોટી થઈ ગઈ હતી દુકાનમાં. બાજુવાળા આવ્યા હતા ને એની યારે જ હું ખોટી થઈ ગઈ હતી. તો હું વાત કરતી હતી તો કે એ મંદિર છે સિદ્ધેશ્વર મહાદેવનું. એ કે મને તો ખબર જ નથી. એ કે હા બોર્ડ ને બધું મને એમ કે વાડીએ જવાનો રસ્તો હશે. એ કે હું કોઈ નહીં વાડીએ જવાનો રસ્તો છે ને એ તો આગળ છે ને તે પછી છે ને આવે મોટો ગેટ આવે છે ને બોર્ડ લગાવેલા આવે છે. એ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. ને દાદાની પાસે અમે ગયા હતા ને તે ઘણું ખરું અમને કીધું ને હું અહીંયા ઘણું ખરું અમને સમજાવતા હતા. ને દાદા 10 વર્ષથી આ સેવા પણ ત્યાં કરે છે અને 10 વર્ષથી દાદાની આ સેવા પણ કરે છે. અને ત્યાં છે ને શિવલિંગ એ સ્વયંભૂ પ્રગટ થઈ છે. જે મેં જે મોટું મંદિર ફર્સ્ટ આપણે જ્યાં જાતા જ મંદિર આવે છે ને એ મંદિર નહીં, એથી આગળ મેં જે પૂજા કરેલી છે ને એ સંપૂર્ણજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. ને દાદાને ઘણીવાર દર્શન પણ દીધેલા છે, ઘણીવાર. પણ દાદા તો 10 વર્ષથી આ સેવા કરે છે. દાદાને ખબર પડી જાય કે દાદા કહેતા હતા, વાત કરતા હતા કે મને ખબર પડી જાય કે આશીર્વાદ દેવા આવે છે. આમ કરીને આમ જ આ રીતે આમ કરી ને પછી જતા રહે છે. બાકી ઘણીવાર દાદાને દર્શન પણ દે છે. ને પછી હવે આપણે વાત તો ન કરવી જોઈએ પણ હું છે ને બહારથી બધે દર્શન કરી ને નીકળતા વળી પાછી છે ને એમાં એવું તો મારું પાકીટ છે ને મેં આપણે ગાડીની પેટીમાં રાખી દીધું હતું ને તો પાછી હું ત્યાંથી રિટર્ન થઈને એટલે ગાડીએ આવી, ગાડીએથી પાછી પાકીટ લઈને દક્ષિણા દેવા દાદાને ગઈ ને તો દાદાએ શું કીધું કે નહીં એને એ છે ને એ અતિત બાવાજી છે ને એ કે તમે કેવા છો? તો અમે કીધું કે અમે રામાનંદી બાવાજી છીએ. દાદા કે ના દક્ષિણા નથી લેવી. હું કોઈ લઈ લ્યો દાદા, દેવાવાળી હું કોઈ નથી, મને દેવાવાળાએ દીધું ને તો અહીંયા હું તમને દઉં છું. હું તમને નથી દેતી, તમને દેવાવાળો દે છે. મને તો નિમિત્ત બનાવી છે આ માટે. તો દાદાને દક્ષિણા દેવા ગઈ ને તો ત્યાં અંદર પણ તમે જોયું હશે ને તો અંદર રૂમની અંદર એ ધૂણો છે. હવે એ દાદાએ મને કંઈક વાત કરી ને એ પાછી વાત ક્યાંથી જોઈડી, આપણે ગિરનારની કંઈક વાત જોઈડી હતી દાદાએ અને એ ઉતાવળે છે ને હું પાછી ભૂલી ગઈ. એટલે હજી છે ને આપણે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે એકદમ ફ્રી ટાઈમે જાશું ને તો આપણે દાદા પાસે છે ને બધું જે આપણે જે છે ને સત્ય ઘટના ઉપર આધારિત આપણે છે ને એક વિડીયો બનાવશું અને દાદા પાસેથી બધું છે ને જાણશું આપણે. ને ત્યાંથી નીકળીને પછી ગુજરીમાં ગઈ. આજે હતો સોમવાર તો ગુજરી હોય તો ગુજરીમાં ગઈ. ક્યારેય જાવ જ નહીં ગુજરીમાં, તો ક્યારેય જાવ જ નહીં કેમ કે મારે કાંઈ લેવાનું ન હોય. એટલી પબ્લિકમાં છે ને તડકામાં પબ્લિકમાં મારું માથું મંડે ફરવા એટલે હું ક્યારેય જાઉં નહીં. પણ આજ તો પછી એમ થયું કે ચાલો રાઉન્ડ મારે નીકળી જાય કેમ કે એ બાજુ જવાનું હતું ને એટલે મારે માલની બાજુ બધું લેવાનું હતું ને તો હવે થતા જ જાય તો ફટાફટ પછી રાઉન્ડ મારી ને નીકળી ગઈ. પણ કાંઈ લીધું નહીં ને મારે ટબ ને એવું લેવું હતું તો લઈ લેત. પણ હવે એ ન્યાય પછી 10-10 વાળા નેવા જતા બહુ ભારેમાં નહોતા ને ગુજરી એ જમજત પણ એ પછી બારોબાર છે કે આવી ગયું ગુજરી ભરાય નહીં. હવે પાછું રિટર્ન ગામમાં તો અવાય નહીં ખોટી થવા તો પછી એમ બારોબારથી નીકળી ગયા. તો પછી એમ બારોબારથી નીકળી ગયા, પાછા કંઈ ગામમાં ગયા નહીં અને ઘરે પહોંચ્યા હતા વાગ્યા હતા 11:15 એટલે ફટાફટ પાછા શાક સંભારા અને રસોઈ ફટાફટ બનાવી જમી કરી ને ઘડીક વાર આરામ કર્યો ને પછી હું કહું હાલો હવે છે ને વિડીયો આપણે સ્ટાર્ટ કરી દઈ. તો આપણે છે ને આવી ગયા છીએ ફળિયામાં. મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે એ તો તમને પાછળ દેખાતું જ હશે ને મસ્ત મજાનો તડકો. હવે તો ઉનાળા છે 2 દિવસથી તો માંડી છે ગરમી પડવા અને તડકાય માંડા છે પડવા ને હજી આગાહી તો છે જ. આગાહી હજી ગઈ નથી એમ ભાવેશ હજી કહેતા હતા કે હજી આગાહી છે તો નિરાત રાખી કે હજી આગાહી ગઈ નથી કે મારે પાપડ ને બધું બનાવવું છે ને તો મંડો બધું બનાવવા તો એ તો કામ કરવા માંડીએ
તો કે હજી આગાહી છે એ કે હજી નિરાત રાખે છે, હમણાં કંઈ કરતી નહીં કે. એટલે આપણે તો વાતાવરણ તો સારું છે એટલે કાંઈ વાંધો નથી. બાકી વરસાદ જ્યાં હતો ત્યાં તો બધે ફૂંકા જ કાઢ્યા છે વરસાદે. ચાલો તો વાગ્યા છે 7:15 અને આપણે છે ને ધાબા ઉપર આવી ગયા છીએ. રસોઈને બધું કમ્પ્લીટ કરી લીધું છે ને હવે છે ને ભાવેશ ધૂપ દીવા કરે છે ને. ના ભાવેશે ધૂપ દીવાનું બધું કરી લીધું ને તો પછી હું કહું ચલો હવે એ દુકાને બેસે ને ત્યાં સુધીમાં આપણે છે ને વિડીયોનો એન્ડ લઈ આવીએ. તો આપણે છે ને વિડીયોનો એન્ડ લેવા માટે છે ને આવી ગયા છીએ ધાબા ઉપર. અને તમને છે ને સિદ્ધેશ્વર મહાદેવનો વિડીયો આપણે જે સિદ્ધેશ્વર મહાદેવ ગયા હતા ને એ સિદ્ધેશ્વર મહાદેવનો વિડીયો કેવો લાગ્યો એ છે ને પ્લીઝ કોમેન્ટ કરજો. જે કોઈ છે ને સિદ્ધેશ્વર મહાદેવ ગયા હોય ને એ કોમેન્ટ કરજો. આજુબાજુવાળા તો લગભગ બધા ગયા જ હોય. જે કોઈ ન ગયો હોય ને એ છે ને આપણો વિડીયો જોઈ અને એમાં દર્શન સિદ્ધેશ્વર મહાદેવના કરી લેજો. ને સ્વયંભૂ એટલે કે છે ને આપણે આપોઆપ ત્યાંથી પ્રગટ થયા હોય ને એને સ્વયંભૂ. જે આપણે પૂજા કરીને સંપૂર્ણનાથજીની એ સ્વયંભૂ સંપૂર્ણનાથજીની આપણે સેવા કરી છે ને એનું નામ છે સિદ્ધેશ્વર મહાદેવ. અને ઘણાને નામ પણ નહીં ખબર હોય ને ઘણા ગયા પણ નહીં હોય, કેમ કે હમણાં દુકાને ઘરાક આવ્યા હતા ને એની જોડે હું વાત કરતી હતી ને, હું બરાબર વિડીયો શૂટ કરતી હતી ને આવ્યા હતા એટલે પછી હું એને કહેતી હતી ને તો એ લોકો જ એમ કહેતા હતા કે નહીં અમે ક્યારેય ગયા પણ નથી ને જોયું પણ નથી. તો એટલે એવું બને તો મને એમ કે એમ હોય કે આજુબાજુમાં છે તો બધાએ જોયું જ હશે ને ન જોયું હોય એ છે ને આપણો વિડીયો જોઈ લેજો. ને વિડીયો કેવો લાગ્યો એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. આથી પણ સરસનો વિડીયો એકદમ છે ને આપણે પરફેક્ટ રીતે શું છે શું નહીં એનો ઇતિહાસ શું છે ને એ બધું જ હું છે ને આપણે જ્યારે ફ્રી આવશું ને ત્યારે જાશું ને દાદાના મોઢે જ છે ને આપણે જે છે ને એ બધું સત્ય હકીકત એ દાદાના મોઢે જ છે ને દાદા કહેશે ને આપણે એ રીતે જ છે ને વિડીયો શૂટ કરી આવશું. એટલે ચાલો તો આપણે છે ને ફરી પાછો છે ને એક વિડીયો જાશું ને આપણે જ્યારે ફ્રી હશું ને ત્યારે ફરી એકવાર જાશું ને એટલે દાદા પાસેથી ને સત્ય ઘટના શું છે શું નહીં ને. સિદ્ધેશ્વર મહાદેવ તો સ્વયંભૂ પ્રગટ થયા છે પણ ત્યાં હનુમાન દાદાનો ભેગો કાંઈક ઇતિહાસ છે. એટલે એ બધા ઇતિહાસ છે ને જી છે ને એ બધું મને ખુદને પણ અત્યારે ખ્યાલ નથી, પણ અત્યારે થોડું જે મને દાદાએ કીધું એ મને ખબર છે એ હું અત્યારે જાણું છું. બાકી તો છે ને બધું આપણે છે ને ફ્રી થશું ને ત્યારે જાશું ને તો દાદાના મોટેથી ને જે ઇતિહાસ છે ને એ બધું આપણે જાણી આવશું અને એક વિડીયો છે ને એના માટે સ્પેશિયલ આપણે બનાવશું. તો ચાલો છે ને આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. જોઈ શકો છો આપણે છે ને વાળને પાછા ચશ્મામાં કવર કર્યા છે, કેમ કે ઝીણા વાળ તો ઉડે જ રાખે. એ પછી તમે છે ને આને પિનમાં લેવાનું કરો ને તો એમાં પણ નથી આવતા. એટલે છે ને ઝીણી મોવારીને આપણે છે ને જો અત્યારે તો ઉડે નહીં ને એટલે પાછું અહીંયા ધાબા ઉપર પવન પણ હોય ને એટલે ઉડે જ રાખે. ઘણી વાર શોર્ટ વિડીયોમાં તમે જોયું હશે. મેં તો હું તો પછી આપણે વિડીયો બનાવતા હોય તો એમાં જ ધ્યાન હોય, પછી આ કંઈ ધ્યાન ન હોય કે વાળ આમ છે કે આમ છે. તો વિડીયો હું એડિટ કરતી હોય ત્યારે મને ખ્યાલ આવે કે આ વાળ તો છે મારા મોઢામાં આંખ સુધી પહોંચી ગયા તો એ ધ્યાન નથી મારું. એટલે એવું થાય. અત્યારે તો છે ને આવીને સીધા વાળ ઉડતા હતા ને તો મેં છે ને કવર કરી લીધા ચશ્માની હારે એટલે ઉડે નહીં. એટલે ખરેખર બહુ જ મજા આવી ગઈ. ને એ સિદ્ધેશ્વર મહાદેવ છે આગળ ગેટમાં જોયું જ હશે તમે. વિડીયો અધૂરો રહી